તમારે એવું કહેવાય કે કલાકાર એક એમના ફેન્સ થી જ ઓળખાય, કે જેટલા બહુ બધા ફેન્સ એટલો મસ્ત એ કલાકાર. તો કોઈ એક બહુ જ ક્રેઝી ફેન મુમેન્ટ તમારી જોડે થઈ હોય એવી કોઈ પણ એકદમ આમ પોઝિટિવ વાળી, કે તમે ઈચ્છ્યું બી નહીં હોય કે આવું બી મારા પાસે ફેન આવશે, તો એ કઈ હશે? એક શૂટ હતું જેમાં વિડીયો શૂટ માટે હું ગઈ હતી, અને ત્યાં એક છોકરીનો મને મેસેજ આવ્યો રેન્ડમ કે તમે અમદાવાદમાં છો તો મારે તમને મળવું છે, એ રીતે. તો મને એમ કે હશે ફેન, લાઈક ફોટો પડાવવો હશે, કેવી રીતનું નોર્મલ. તો જ્યારે એ ફેન આવી ને તો એ લિટરલી મને પગે લાગી અને રડવા માંડી. તો એક મિનિટ માટે મને ખબર ના પડી કે હું શું રિએક્ટ કરું, કેમ કે મેં ધાર્યું નહોતું કે આવું થશે. પણ એને બદલે એ છોકરીમાં પછી મેં એને હગ કર્યું એટલે એ વધારે રડી કે મારું ડ્રીમ આજે, એટલે મને મળવાનું પણ કોઈનું ડ્રીમ હોઈ શકે એવું ક્યારેય મેં વિચાર્યું ના હોય. તો એણે મને કીધું કે મારું આ ડ્રીમ હતું કે તમને મળું, અને એ ડ્રીમ આજે પૂરું થઈ ગયું, એટલે હવે લાઈફમાં બીજું કે કાંઈ નથી જોઈતું. તો એક ક્રેઝી મોમેન્ટ હતી કે આવા બી ફેન્સ હોય છે.